અને હવે આપણે વાત કરીએ મેઘમહેરની। ક્યાં ક્યાં ગુજરાતમાં, કારણ કે મોટાભાગે સાર્વત્રિક રીતે તો ગુજરાતમાં મેઘમહેરે વરસાદે બ્રેક લઈ લીધી છે, વિરામ લીધો છે, પરંતુ કેટલાક એવા પંથક છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળે છે, મેઘમહેર વરસે છે। એ દ્રશ્યો આપણે બતાવીશું। જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો। આટકોટ, સાણથલી, જીવાપર, પીપળિયા, મરડામાં આજે વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદને કારણે બજારમાં પાણી ભરાઈ ગયા હતા। એટલે રાજકોટના કેટલાક પંથકમાં આજે પણ મેઘમહેર જોવા મળી રહી છે, વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે છે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રાહ જોવાતી રહે છે। તો વાપીમાં પણ આજે હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા। બલેઠા નજીક નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી અને તેના કારણે મુંબઈ અમદાવાદ ટ્રેક પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અને આવી જ તસવીરો સૌરાષ્ટ્રના અમરેલીથી પણ સામે આવી રહી છે। લીલિયા, અમરેલીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને લીલિયામાં ખાસ કરીને સારો વરસાદ વરસ્યો। લીલિયા શહેરમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા અને નાવલી નદીમાં પૂર આવ્યું। તો અમરેલી શહેરમાં આપણે જોયું। રાજકોટની પણ વાત કરીશું। રાજકોટના ઉપલેટામાં ચેકડેમ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે અને ગઢાળા ગામ નજીક મોજ નદીમાં નવા નીર આવ્યા છે અને કોઝવેમાં પાણી માટે નિકાલની માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ મેથળા બંધારો જે ખેડૂતોએ જાત મહેનતે બાંધ્યો હતો, તે સારા વરસાદને કારણે ઓવરફ્લો થયો છે।